વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ઉદાહરણ 1 અને 2 જોયા હતા. આજે આપણે ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા અને એના જેવા દાખલાનો અભ્યાસ કરીશું, જે આવતા મંગળવારની પરીક્ષામાં પ્રકરણ 3ની પરીક્ષા છે તેમાં તે પૂછાશે. ઉદાહરણ નંબર 3. એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ ઉપર મૂકેલા 4 ક્રમના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન પણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વાત એ સમજીશું આપણે કે ક્યારે પણ સ્થિતિ ઉર્જા શોધવાની હોય તો પહેલા કોઈ પણ જગ્યા ઉપર વીજભારને આપણે રાખીશું નહીં. ચોરસ હોય તો એના ચારેય ખૂણેથી વીજભારને આપણે હટાવી દઈશું. ત્યારબાદ કોઈ પણ એક વીજભારને લાવીશું ત્યારે કોઈ સૂત્ર નહીં બને. બીજો વીજભાર લાવીએ એટલે એક સૂત્ર બનશે. Gm1 M2 આમાં તો સમાન છે એટલે Gm²/r એમની વચ્ચેનું અંતર. ત્યારબાદ ત્રીજા ખૂણા ઉપર એક વીજભાર આવશે એટલે પહેલા બંને વીજભારો એ ત્રીજા ખૂણાના ચાર્જ સાથે સૂત્ર બનાવવા જશે એટલે પાછા બીજા 2 સૂત્ર બનશે. બધા વચ્ચે સરવાળો જ કરતો જવાનો છે. અને ચોથો વીજભાર આવશે ત્યારે બાકીના 3 સૂત્ર બનાવવા જશે. રાઈટ? જેમ કે આજે ચોરસ છે એના ચારેય ખૂણા ઉપર છે, આપણે પહેલા બધા એમને હટાવી દઈશું, એક પણ એમ નથી. માની લો કે 1 નંબરનો એમ આવ્યો છે, હજી કોઈ સૂત્ર નહીં બને. બીજો આવ્યો એટલે આ બંને વચ્ચે એક સૂત્ર બનશે અને તે સૂત્રને આપણે એમ કહી દઈએ કે ભાઈ Gm²/L એ બંને વચ્ચેનું અંતર. હવે 3 નંબરનો ચાર્જ આવે તો આ બંને સૂત્ર બનાવવા જશે. રાઈટ? તો માની લઈએ કે આ પહેલા બનાવવા જાય, ગમે તે ક્રમનું કાંઈ મહત્વ નથી, તો સૂત્ર એમ બનશે પાછું કે Gm²/L. અને આનો વારો 1 નંબર બનાવવા જશે તો એમ થશે કે પ્લસ Gm² આ અંતર છે એ આ L હોય તો પાયથાગોરસના પ્રમેય મુજબ આ √2L હોય તો આપણે લઈ લઈએ √2L. 3 થઈ ગયા. હવે ચોથા નંબરનો વીજ આવશે દળ ત્યારે 1, 2, 3 બનાવવા જશે સૂત્ર. તો 1 નંબરનો વારો લે તો એમ બનાવશે કે Gm²/L પ્લસ 2 નંબર એમ બનાવશે કે Gm²/√2L અને 3 નંબર એમ બનાવશે કે Gm²/L આની સાથે. તો આ જે છે એ બધાની સ્થિતિ ઉર્જા કહેવાય. તો L વાળા કેટલા દેખાય છે? 1, 2, 3, 4. તો તમે એમ લખી શકો 4 ટાઈમ Gm²/L થશે અને 2 ટાઈમ 2 વખત √2 વાળા પદ મળશે. જોકે દર વખતે એવું લખવાની જરૂર નથી. અને બધાની આગળ સાઇન માઇનસ હોય એટલે બ્રેકેટની આગળ માઇનસ સાઇન લઈ લો. આવી રીતે આમ કરીને આવી રીતે આમ બ્રેકેટ આપી દો અને માઇનસ સાઇન બહાર લઈ લો, અથવા બધી માઇનસ 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 કરી નાખો, જે કરવું હોય તે, કેમ કે તે ઋણ નિશાની હોય. તો ફાઇનલ તંત્રની સ્થિતિ ઉર્જા U = શું આવી જાય? તો E = તમે એમ લખી શકો કે -4 ટાઈમ Gm²/L અને -2 ટાઈમ Gm²/√2L. આમ થાય. બીજા અર્થમાં એમ કહી શકાય કે સ્થિતિ ઉર્જા એટલે બધાનો બધા દળ સાથે એક વખત વારો. બધા દળનો બધા દળ સાથે એક વખત વારો તમે એમાં જોઈ શકો છો. એવી રીતે મળશે તમને. આવી રીતે રૂમના સમઘન માટે કરી શકાય. તમે જે રૂમમાં બેઠા છો એ રૂમને તમે સમઘન ધારી લો અને બધા જ ખૂણાઓ ઉપર એક એક ચાર્જ તમારે રાખવાનો છે. તો ધાબા ઉપર 4 ખૂણા થશે, જમીન ઉપર 4 ખૂણા થશે, 8 ખૂણા થશે. તો ઘણા બધા સૂત્રો બનશે. પહેલા બધાને હટાવી દો, પછી કોઈ એકને લઈ આવો, પછી બીજાને લઈ આવો, એમ ક્રમશઃ તમારી ઈચ્છા મુજબ લાવી શકો. નવું એક સૂત્ર તમે મેળવો. એ પ્રેક્ટિસનો વિષય છે. તો આનું હવે જો કિંમતો બધી આપી હોય તો સાદું રૂપ આપી શકો. તમે 2Gm² ને કોમન લઈ શકો, 2Gm²/L. તો આમ પણ થાય કે ધારો કે -2Gm²/L કોમન લઈ લઈએ
તો ક્રમમાં અહીંયા વધશે, માઇનસ ગયા છે 2 એટલે 2 વધશે, બાકી કઈ વધશે નહીં. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અહીંયા 2gm²/l ગયા તો અહીંયા વધશે 1/√2. આ રીતે પણ ચાલે. આ આન્સર છે. અથવા પછી હવે વેલ્યુ તમારે જે કિંમત મૂકવી તો કિંમત મૂકીને પણ દાખલો ગણી શકો છો. તો જોઈએ આપણે આ ટાઈપનું ઉદાહરણ. જુઓ, -4 ટાઈમ આવશે gm²/l અને 2 ટાઈમ આવશે √2gml. બસ પછી આ સામાન્ય છે, આ છે. પછી આનું સાદું રૂપ 1.41 લઈને કેલ્ક્યુલેટર કરો તો બધું તમને મળે છે. આ પહેલો દાખલો છે, રાઈટ. સ્થિતિ. અને બીજું આપણને શું પૂછ્યું છે આમાંનામાં કે ભાઈ ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. તો સ્થિતિમાન એટલે કોઈનો વર્ગ નહીં, gm/r. તો એવું 4 વખત આવશે, gm/r, gm/r, gm/r. અહીંયા આ ધન છે એટલે બધી બાજુ અપાકર્ષી બળ લાગશે. તો અહીંયા દળ મૂકી દો, 4 ટાઈમ gm/r તમે લખી શકો છો. પણ આ અંતર કેટલું થાય આ r? તો આખું અંતર જે છે એ કેટલું હતું? √2l હતું. તો આખું √2l હોય તો √2l નું અડધું શું થાય? √2l/2. પરંતુ 2 એટલે શું થાય? 2 વખત √2 × √2. આ 2 ને તમે એમ કરી ફાટ કરતું મારો એટલે અંદરથી 2 √2 નીકળે. 1 √2 × √2. તો એક √2 કેન્સલ થાય એટલે r ની વેલ્યુ કેટલી મળે? l/√2 મળે, રાઈટ. તો r = આપણે શું સમજી લઈશું? બે r ની કિંમત જે છે, આ જે r છે એની કિંમત જે છે એ r = શું મળશે? l/√2 મળવું જોઈએ. તો હવે 4 વખત આવું થશે. તો જો -4 ટાઈમ gm l/√2 છે તો √2 ક્યાં આવી જશે? ઉપર. તો આ જે છે તે જવાબ છે. આમાં પણ 4 વખત તમારે લખવું હોય તો લખાય કે gm/r + gm/r + gm/r + gm/r = 4 અને r ની જગ્યાએ કિંમત મૂકી દો કે l/√2 તો √2 ઉપર જતો રહેશે. પણ મૂળ મુદ્દો એ છે કે સ્થિતિ ઉર્જા મેળવવાની થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે કોઈ પણ તંત્રની હોય તમારે તે સ્થિતિ ઉર્જા બધા વીજભારની સાથે 12થમાં વીજભાર આવશે, દળ, બધા દળ સાથે એક વખત વારો. આ છે સ્થિતિ ઉર્જાનું કોમન સૂત્ર. બધાને કાઢી મૂકો, એકને લઈ આવો, 2 સૂત્ર બનાવો, બીજાને લઈ આવો, બીજા 2 સૂત્ર બનાવો, ત્રીજાને લઈ આવો, 3 સૂત્ર બનાવો અને એ બધા વચ્ચે સરવાળો કરવાનો. આ યાદ રાખવાનું. આ મોસ્ટ IMP છે, આ રીત પૂછાતી જ હોય છે. જો આ એક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એવો દાખલો છે કે 1 કિલોગ્રામ દળવાળો એક પદાર્થ છે, 3 મીટર ત્રિજ્યા અને 5 કિલોગ્રામ દળવાળી નિયમિત રિંગ છે. રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી 4 મીટર અંતરે મૂકેલ છે. કોને? 1 કિલોગ્રામ દળવાળા પદાર્થને 3 મીટર ત્રિજ્યા અને 5 કિલો દળવાળી એક રિંગ છે. એ રિંગના કેન્દ્રથી અક્ષ ઉપર 4 મીટર અંતરે મૂકેલો છે. હવે 4 મીટરેથી 3√3 અંતરે, 3√3 એટલે આની કિંમત થઈ 1.73. એના વડે તમારે ગુણાકાર કરવાનો 3 નો એટલે મોટી વેલ્યુ મળશે. અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા છે. તો જો આ એક રિંગ છે, તમને દેખાય છે રિંગ, રાઈટ. આ રિંગની ત્રિજ્યા 3 મીટર રેડિયસ છે, એનું માસ 5 કિલોગ્રામ છે. અહીંયા એક એ પોઈન્ટ પાસે પદાર્થ 1 કિલોગ્રામનો પડ્યો છે અને ત્યાંથી એને 3√3 દૂર જ હશે, કેમ કે 4 કરતા વધારે થાય. 1.73 × 4 કરશો એટલે તમને એનો ખ્યાલ આવી જશે કે ભાઈ એ વેલ્યુ જે છે એ 4 કરતા વધારે થાય છે. 5.19 આસપાસ થાય છે એટલે દૂર છે. હવે આ 3 મીટર છે, આ 4 મીટર છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા માસ છે તો આ અંતર છે એ કેટલું? રિંગની બધી બાજુ છે. ગમે તે રિંગની કોર ઉપરથી તમે માપશો તો આ પોઈન્ટ 5 મીટર દૂર થશે. તો એ પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો એ પોઈન્ટ પાસે રિંગની સ્થિતિ ઉર્જા છે gmm/r. એ આપણું સૂત્ર છે. તો -gm જ રહેશે. m એટલે રિંગનું દળ એ 5, 1 કિલોગ્રામનો પદાર્થ અને આ અંતર જે છે તે પાછું 5. તો 5 કેન્સલ થઈ જશે એટલે -g વધશે. હવે બી પોઈન્ટ પાસે કેટલું થશે? તો √3 અને 3 એના પાયથાગોરસનું પ્રમેય લો તો કર્ણ તમને મળે 6, કેમ કે પાસેની બાજુનો વર્ગ સામેની બાજુનો વર્ગ નો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે. તો એ તમને એટલો જ મળશે, કેમ કે આનો થાય 9 અને અહીંયા તમે મેળવશો તો
3 આ થાય, 9 આ થાય અને આ 3 થાય, 9 તેરી 27 થઈ જાય, 27 ને 9 36, 36 નું વર્ગમૂળ થાય 6. તો અહીંયા 6 મૂકીશું, હમણાં 5 હતો એના બદલે. તો જો ફરીથી સૂત્ર આપણે U2 મેળવી તો G 5 કિલોની રીંગ 1 કિલોગ્રામ દળનો પદાર્થ અને 5 ના બદલે 6. તો આટલા આવશે. બંનેનો તફાવત જો આપણે જોઈએ તો કેટલો મળશે? ડેલ્ટા U. તો બંનેનો તફાવત આપણે જોયું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ 6 ને અહીંયા આવવા દઈએ તો 6 એકા 6, લસા લઈએ એટલે તો 6 માંથી 5 જાય એટલે G/6 જે છે તે આન્સર છે એનો. તો આ રીત 12th માં ઇલેક્ટ્રિકલમાં આવશે તમારે. આની આ જ વસ્તુ છે, રિંગનું સૂત્ર છે, ઇલેક્ટ્રિકલમાં તમને દેખાશે G/6. જો આ સૂત્રો મેં અગાઉ તમને પીડીએફમાં મોકલ્યા છે. આ બધા સૂત્રો મોસ્ટ આઈએમપી છે કે રિંગ હોય એના અક્ષ પર V એટલે સ્થિતિમાનનું સૂત્ર છે અને રિંગના કેન્દ્ર ઉપર કેટલું, આ રિંગ બાજુમાં છે. એવી રીતે સ્થિતિ ઉર્જા જોઈએ અને તમે એમ વડે ગુણાકાર કરી નાખો, અહીંયા માસ વડે ગુણાકાર કરી નાખો એટલે સ્થિતિ ઉર્જા બની જશે. હવે બહુ બધા સૂત્રોની પીડીએફ મેં તમને મોકલી છે, મોસ્ટ આઈએમપી છે. જ્યારે જ્યારે ફ્રી પડો ત્યારે તમે એ સૂત્રો યાદ કરજો. એક L બાજુ વાળો સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણના 3 શિરોબિંદુઓ ઉપર 2m જેટલા દળ મૂકેલા છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. તો અહીંયા ત્રિકોણ છે, મેં તમને શીખવાડ્યું બધાને પહેલા હટાવી દો. પહેલા અહીંયા લાવ્યા એક 2m તો કોઈ સૂત્ર નહીં બને. અહીંયા લાવ્યા એટલે સૂત્ર બનશે G 2m ગુણ્યા 2m અપોન L. એટલે એમ કહી શકો કે G 4m સ્ક્વેર અપોન L. પછી ત્રીજું આવશે એટલે આ પણ સૂત્ર બનાવશે, આ પણ સૂત્ર બનાવશે અને આના જેવું જ બનાવશે. તો જો G 2m પહેલું એક સૂત્ર પહેલા એ બનાવ્યું, પહેલા 2m હતો કોઈ સૂત્ર નહીં, આ 2m આવ્યો, આ બંને વચ્ચે એક સૂત્ર બન્યું, આ પહેલું. પછી આ આવ્યો એટલે આ પણ એક સૂત્ર બનાવશે, આ પણ એક સૂત્ર બનાવશે. તો આના લીધે સૂત્ર આવું જ બનશે, આના લીધે આવું બનશે, ત્રણેયના સરખા બનવાના છે. તો 2 ને 2 4 થશે, 4m સ્ક્વેર થશે, જે અંદર મેં લખ્યું છે 4m સ્ક્વેર L અને 3 સૂત્રો છે. તો કેટલા આવશે? 4 તેરી 12 -12 gm સ્ક્વેર બાય L એ આપણો જવાબ છે. તેથી તંત્રની સ્થિતિ ઉર્જાનું જ્યારે જ્યારે સૂત્ર આવે ત્યારે તમારે બધાને પહેલા હટાવી દેવાના. સમઘન ઉપર પણ આવું કામ થાય છે અને એક પછી એક લાવીને સૂત્રો બનાવવાના. ફ્રી પડો ત્યારે સમઘન માટે પણ આવું મેળવજો. ઉદાહરણ નંબર 4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાના 2 નિયમિત ઘન ગોળાઓનું દળ કેપિટલ M અને 4m છે. આકૃતિ જોડે જોડે જોતા જજો. અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓ સ્થિર જકડી રાખેલા છે. M દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. આકૃતિમાં જોઈ લો તમે 6r ડિસ્ટન્સ છે. એક સેન્ટર પણ રાખ્યું છે n, એનું અંતર ધારી લીધું છે સ્મોલ r. તો બીજું અંતર જે છે એ 6r માઇનસ સ્મોલ r થશે. m દળના કેપિટલ M દળના પદાર્થ ઉપરથી એક સ્મોલ m દળના પદાર્થને ફેંકવામાં આવ્યો છે જે રકમમાં છે. તો જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. હવે જ્યારે તમે સ્મોલ m દળના પદાર્થને ફેંકો ત્યારે એ ગતિ દરમિયાન એને 4m પોતાની તરફ ખેંચે અને કેપિટલ M પણ પોતાની તરફ ખેંચે છે. આ વાત આપણે જોઈશું. બંનેના ગુરુત્વાકર્ષણ બળો જે છે એની ઇફેક્ટ જોઈશું અને પછી બળ પરથી આપણે ઝડપનું સૂત્ર મેળવીશું. હવે ધારો કે અહીં ફેંકાયેલો પદાર્થ M છે એ બંને મેં કીધું હતું એમ કે આ કેપિટલ M પોતાની તરફ અને 4m પોતાની તરફ ખેંચે તો બંને પરસ્પર વિરુદ્ધ બળ લાગે છે. તો કોઈ એક પોઈન્ટ નોર્મલ પોઈન્ટ આપણે લઈ લઈએ કે અહીંયા એ બળ બંને શૂન્ય થઈ જાય છે, તટસ્થ બિંદુ છે. આ પદાર્થના ઉપર લાગતું બળ છે, અહીંયા M દળનો પદાર્થ મૂકીએ તો શું થાય કે આપણે આ R છે, R અહીંયા એના માટે એમ કહી શકીએ કે GM બંને બળો સરખાવ્યા છે અપોન R સ્ક્વેર આ પોઈન્ટ પાસે ઇઝ ઇક્વલ ટુ આ બાજુનું બળ 4 ટાઈમ, કેમ કે આ 4m છે, 4m GM અને એનું અંતર છે 6r
માઇનસ આર સ્ક્વેર છે. બંને બાજુથી જી કેપિટલ એમ સ્મોલ એમ ગયા તો આ બાજુ આવશે તો આ બાજુ આવશે તો અહીંયા શું વધશે 6r માઇનસ આર હોલ સ્ક્વેર માઇનસ 4r સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લઈ તો બંને અહીંયા 6 માઇનસ આર અને અહીંયા આ આર જે છે એ નીકળી જાય અને 2 થઈ જાય. હવે અને આ બાજુ આવવા દઈએ આપણે તો એ 3r થાય આપણે ધારી લઈએ તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે 2r. અહીંયા જો 3r થઈ જાય તો આ નીચે જાય તો શું થશે કે આ જે છે એ 2r થઈ જશે અથવા તો માઇનસ 6r થઈ જશે. પણ માઇનસ 6r સ્વીકાર્ય નથી એટલે કેટલી કિંમત મળશે 2r. આથી પદાર્થને n બિંદુ સુધી પહોંચવા માટે જરૂરી તેટલી ઝડપથી ફેંકવાનું પૂરતું છે. ત્યારબાદ 4m પદાર્થ વડે લાગતું ગુરુત્વ બળ મોટું હોવાથી તે ઓટોમેટિકલી પોતાની સપાટી ઉપર ખેંચી જશે. તેથી આપણે એમ જે એમની સપાટી પર યાંત્રિક ઉર્જા જો ગણીએ સ્મોલ એમ દળના પદાર્થ ઉપર તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા તો ગતિ ઉર્જા એટલે 1/2mv² માઇનસ GME/r માઇનસ 4GME/5r કારણ કે એની રેડિયસ જે છે તે r હોય. તો તટસ્થ બિંદુએ આ ઝડપ શૂન્ય બને છે અને n આગળ યાંત્રિક ઉર્જા કેટલી હશે En તો GMM-2r કેમ કે આપણે r ની વેલ્યુ મેળવી લીધી હમણાં 2r અને માઇનસ 4GMM/4r કેમ કે 6r કેપિટલ 6 કેપિટલ r માઇનસ સ્મોલ r હોય તો એમાંથી 2r જાય એટલે 4r વધશે. 6r માંથી 2r જાય એટલે કેટલા વધશે 4r. હવે યાંત્રિક ઉર્જા બંને જગ્યાએ સરખી હોય જેનું સંરક્ષણનો નિયમ છે તો આપણે સરખાવી દઈએ બંને બાજુનું. આ જે સૂત્ર દેખાય EI અને EN ને આપણે સરખાવી દઈએ અથવા આવી રીતે પણ તમે લખી શકો છો કેમ કે બધામાં એમ છે. જો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે બધા એમ કેન્સલ આઉટ થઈ ગયા તો અહીંયા શું વધ્યું 1/2v² માઇનસ સ્મોલ એમ કેન્સલ થઈ ગયો શું વધ્યું GM/r માઇનસ સ્મોલ એમ કેન્સલ થઈ ગયો શું છે 4GM/5r ઇઝ ઇક્વલ ટુ આ બાજુ GM/2r અને 4GM 4 કેન્સલ થઈ ગયા તો GM/r. તો હવે બધાને v ને કરતા બનાવવાનો છે v² ને તો બાકી બધાને બરાબરની પહેલી બાજુ જઈને સાદું રૂપ આપશો તમને આવું મળશે કે 2GMR 4/5 માઇનસ 1/2 અને જો વર્ગમૂળ કરશો તો v ઇઝ ઇક્વલ ટુ 3GM/5r થાય. અહીં લસા લઈ લો બંને માટે અથવા સામસામે ગુણાકાર કરીને છેદમાં 10 કરીને કોઈ સાદું રૂપ તમને આવડે છે તો વેગનું લઘુત્તમ ઝડપનું સૂત્ર તમને આવું મળશે. મંગળ ગ્રહને 2 ચંદ્રો છે ફોબોસ અને ડેલ્ફમોસ એટલે ડીમોસ. ફોબોસના આવર્તકાળ 7 કલાક ને 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર છે. તો પહેલો સવાલ છે મંગળનું દળ શોધો. બીજો સવાલ છે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે. મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? હવે પહેલા ધારો કે મંગળનું દળ આવી રીતે લઈએ માસ ઓફ મંગળ કહી શકીએ આપણે તો mm લીધું છે લઈએ તો આ આપણું સૂત્ર છે. મેં તમને અગાઉ કીધું કે સૂત્રો બધા મોઢે કરવા પડે તમારે મોસ્ટ IMP છે એમાંથી mm ને આપણે કરતા બનાવી દઈએ તો આવું સૂત્ર આપણને મળે છે. t² નીચે આવી જશે 4 પાઈ ની કિંમત છે r તમને રકમમાં જ આપી છે જુઓ અહીંયા દેખાય છે રાઈટ અને એનો ઘન કર્યો છે તો 9.4 નો ઘન અને આનો ઘન જે છે તે કિલોમીટરના મીટર કરી નાખો એટલે 6 ઘાત થઈ જાય અને એનો પાછો ઘન કરો એટલે એ 18 ઘાત થઈ ગઈ 6 તેરી 10³ કિલોમીટર છે એ 10⁶ ઘાત મીટર થાય 6 ઘાતનો ઘન એટલે 6 તેરી 18 ઘાત. જી ની કિંમત અહીંયા આપેલી છે આટલી કિંમત જી ની છે અને આવર્તકાળ તમને આપ્યો છે 7 કલાક અને 39 મિનિટ. તો એ બધાને
મિનિટમાં બદલ્યા છે. 7 કલાક જે છે એની મિનિટ તમે કરશો તો તમને ખબર છે કે 6 સત્તા 42 એટલે 420 મિનિટ થાય. એમાં 39 બીજી તમે ઉમેરો મિનિટ એટલે 459 મિનિટ થાય. એને ગુણ્યા 60 કરો એટલે સેકન્ડ થાય અને એનો પાછો વર્ગ છે એટલે ઉપર કરી દીધો સ્ક્વેર. વ્યવસ્થિત કેલ્ક્યુલેટરથી સાદું રૂપ તમે આપતા જશો તો તમને દળ મળશે 6.48 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ. રાઈટ. હવે બીજું છે કે વળી પાછા તમે કેપ્લરના ત્રીજા નિયમની મદદ લઈએ તો ટી સ્ક્વેર ચલે છે આર ઘન, એ આપણને ખબર છે. તો સૂત્ર પરથી એમ થાય કે ભાઈ ટી સ્ક્વેર એટલે આ જે છે એ મંગળ માટે છે, આ પૃથ્વી માટે છે. આ કક્ષા છે એટલે કે રેડિયસ છે એ મંગળની સૂર્યની સાપેક્ષે છે અને આ અર્થ એટલે પૃથ્વીની સૂર્યની સાપેક્ષે છે. આ બંનેનો ગુણોત્તર રકમમાં 1.52 આપ્યો છે અને પૃથ્વીનો આવર્તકાળ 365 દિવસનો છે. તો આને આ બાજુ લઈ લો એટલે શું થાય કે 365 ગુણ્યા આ જે છે આટલો ભાગ જે છે એ આપણને કેટલો આપ્યો છે 1.52. તો આ આવર્તકાળ અહીંયા છે, બંને બાજુ વર્ગમૂળ લઈશું તો આ તો ટી થઈ જશે અને આની ઉપર 3/2 ઘાત આવી જશે. તો ટી અહીંયા આવી જશે. તો બંને બાજુ વર્ગમૂળ લેશો તો અર્થનો આવર્તકાળ જતો રહેશે, અહીંયા આવશે 3/2. હવે કિંમત મૂકી દો તો 365 દિવસ છે અને 1.52 જે છે એ રકમમાં આપેલું છે. તો 1.52 નું પહેલા વર્ગમૂળ કાઢીને પછી ઘન કરવાનું. કેલ્ક્યુલેટરમાં તમારે શું કરવાનું 1.52 નું વર્ગમૂળ અને પછી એનો ઘન, અથવા તો ઘન કરીને વર્ગમૂળ કરો તો તમને જવાબ મળશે 365 ગુણ્યા આટલો આન્સર આવશે. ગુણાકાર કરશો એટલે 684 દિવસ જે છે તે મંગળના વર્ષની લંબાઈ થશે. પૃથ્વીનું વજન કરવું તમને નીચે વિગતો આપી છે. ગુરુત્વ પ્રવેગ આટલો છે, રેડિયસ જે છે તે આટલી છે, પછી ચંદ્રનું અંતર આર બરાબર આટલું આપ્યું છે અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ છે. બે જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ તમે મેળવો. સૌથી પહેલી રીત છે કે જી નું સૂત્ર છે G = GME/RE². માં એમી ને કરતા બનાવીએ તો આપણને મળશે GRE² / G અને બધી જ કિંમતો મૂકી દઈએ તો આપણને મળે છે 5.97 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. ત્યારબાદ ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. કેપ્લરની ત્રીજો નિયમ જે છે એ હમણાં આપણે જોયો તો આવર્તકાળ, એમાં એમી ને આપણે કરતા બનાવીએ તો સૂત્ર આ પ્રમાણે મળશે. બધી જ કિંમતો આપણને આપેલી છે તો આપણને દળ મળશે 6.02 ગુણ્યા 10⁻24. એટલે કે બંને રીતે લગભગ જવાબ જે છે તે સરખો મળે છે. તેમની વચ્ચેનો તફાવત જે છે એ 1%થી પણ ઓછો છે, કેમ કે 10⁻24 જ અહીં મહત્વની છે. 10⁻24 મીંડા વડે કોઈને તમે ગુણો 5.97 હોય કે 6.02 હોય એ કોઈ ફરક કહેવાતો નથી આટલા મોટામાં. તો બંને રીતે આપણે દળ જે છે તે શોધ્યું છે. ઉદાહરણ નંબર 7 છે કે સમીકરણ 8.38 માં કે અચળાંકને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. જે કે જે છે એ 10⁻13 સેકન્ડ સ્ક્વેર પ્રતિ મીટર ઘન આપેલો છે. તો આપણે આ જેને આપણે આને શું કરવાનો છે કે દિવસ અને કિલોમીટરમાં દર્શાવવો છે. બીજું, ચંદ્ર પૃથ્વીથી આટલા કિલોમીટર અંતરે છે, તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ થાય તે શોધો. તો જો સેકન્ડના આપણે કરવા છે દિવસ, 24 કલાકનો દિવસ હોય, 1 કલાકની 60 મિનિટ હોય અને 1 મિનિટની 60 સેકન્ડ હોય. તો આટલા વડે આપણે ભાગાકાર કરવો પડે એનો. 10⁻13 કોમન લીધું છે, નહીં તો એ અહીંયા આવત. એટલે આ થઈ ગયો દિવસ. મીટર ઘન ને કિલોમીટર ઘનમાં કરવા છે તો મીટરને 1000 વડે ભાગો એટલે કિલોમીટર થઈ જાય, કિલોમીટર ઘન. તો આટલું સાદુરૂપ આપણને મળે 1.33 ગુણ્યા 10⁻14 ડે સ્ક્વેર પ્રતિ કિલોમીટર ઘન.
તો થઈ ગયું દિવસ અને પ્રતિ કિલોમીટરમાં એની વેલ્યુ કન્વર્ટ. હવે છે આપણું સૂત્ર ટી સ્ક્વેર ચાલે છે આર ઘન. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે આર ઘન, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ આપણને કે ની કિંમત અહીંયાથી મળી ગઈ છે, આર આપણને રકમમાં આપ્યું છે, સાદુરૂપ આપીએ તો આપણને મળે છે 27.3 દિવસ. ઉદાહરણ 8 છે, છેલ્લું ઉદાહરણ છે. એક 400 કિલોગ્રામનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2re ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેને બદલીને 4re ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય? તો પહેલા પ્રારંભિક જે છે એ ઉર્જા જો આપણે ગણીએ તો GMEM અપોન 2 અને 2re અંતર હતું પહેલું, તો મળશે આપણને 4re. તો અંતિમ એની ઉર્જા છે કેટલી થશે? તો GMEM 4re, તો અહીંયાથી જશે 8. બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? તો બંનેની બાદબાકી જોશો તો તમને ફેરફાર મળશે એ GMEM 4re માઇનસ GMEM 8re, એટલે કે GMEM 8re મળશે ડેલ્ટા E. એમાં GME અને RE નો સ્ક્વેર ઉપર નીચેના RE વડે ગુણાકાર અને RE વડે ભાગાકાર કરી દઈએ તો આ બની જશે સ્મોલ g, અને આ વધશે MRE બાય 8. તો જો સ્મોલ g MRE બાય 8. હવે કિંમત મૂકી દે, જીની 9.8, માસ તમને આપ્યું હતું 400 કિલોગ્રામ. ત્યારબાદ આ જે છે રેડિયસ એ RE છે એ 6.37 ગુણ્યા 10⁶ અને છેદમાં 8 હતા એમ. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને 3.124 ગુણ્યા 10⁹ જૂલ. હવે ગતિ ઉર્જામાં જે ઘટાડો છે એ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3.124 ગુણ્યા 10⁹ જૂલ ને ડેલ્ટા કે વડે દર્શાવી શકો તમે. તો સેટેલાઇટની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મેં અગાઉ તમને આ કીધું હતું, જો ગતિ ઉર્જા x હોય તો સ્થિતિ ઉર્જા કેટલી હોય, કુલ ઉર્જા કેટલી હોય. સ્થિતિ ઉર્જા -2x હોય, કુલ ઉર્જા -x હોય, અને બંધન ઉર્જા જે છે તે x હોય. તો એ સૂત્ર ઉપરથી 2 ટાઈમ ડેલ્ટા E થશે. તો 2 ટાઈમ ડેલ્ટા E 2 અને આ વેલ્યુ મૂકશું તો ડેલ્ટા U મળશે 6.25 ગુણ્યા 10⁻⁹. જો આ ગતિ ઉર્જા છે, આ એનું સૂત્ર છે, માઇનસ GMEM 2 અને R, આ સૂત્ર જ છે. તો આપણે જો પ્રારંભિક ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા દાખલામાં મેળવી તમે જુઓ તો આ સૂત્રમાં 2 છે અને એમાં R મૂક્યો છે, અહીંયા પણ 2 છે અને R મૂક્યો છે, પછી એનો તફાવત લીધો છે, પણ આ સૂત્ર જ છે. અને સાથે સાથે એ પણ જોઈ લો તમે, જો કે આ તમારે યાદ જ રાખવાનું છે, પણ તેમ છતાં તમે જુઓ આ x હોય તો આ કેટલી હોય? -2x. આ ફરક છે. તો જુઓ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -2 ડેલ્ટા E. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 8 ઉદાહરણો છે એ તમારે એક વખત લખવાના છે, જેનિથમાં ઓલરેડી છે જ. કોઈ પણ એક સારી લાગે તે રીતે તમે સમજી તૈયાર કરવાના છે, કેમ કે હવે પછીની કોઈ પરીક્ષા માટે તે પૂછાતા હોય છે. તો સારામાં સારી રીતે સમજીને તૈયાર કરો. ધન્યવાદ.